પણ પડ્યા છે, તો હે રાજન, મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે. ત્યારે વીર વિક્રમ બોલ્યો, હે માળી, તને મારું મસ્તક તો ચડાવું, પણ મારી એક શરત છે. કે બોલ વિક્રમ, તારી શું શરત છે? કે માળી, મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એનું શબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે 4 ખાંડિયા જે શબને ઉપાડીને સ્મશાન ગયા હોય ને એ પાછા આવતા નથી. ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે? કે માળી, ઘણા વર્ષોથી થાય છે. અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે. ત્યારે સબની સાથે મારી ગઢ બાવાની કાળકા અને બાબા વાડીનાથ સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જોવે છે કે 4 ખાંડિયાને પછાડીને એમની આંખો કાઢીને 4 જોગણીઓ અને એમનો ભોગ લે છે. અને જ્યારે જોગણીઓ માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે